કારણ કે દમલાજીના હૃદય રૂપે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ બિરાજમાન હતી. એટલે શ્રી મહાપ્રભુજી તમને બ્રહ્મસંબંધ આપી ગયા, અમે તો તમને યાદ અપાવીએ છીએ, અમે તો તમે સ્મરણ કરાવીએ છીએ. 3 સંબંધ હોય: બ્રહ્મ સંબંધ, લીલા સંબંધ અને ભાવ સંબંધ. આપણે પુષ્ટિ માર્ગમાં તો એમ માનવામાં આવે કે જેની સાથે, વૈષ્ણવ સાથે, ગુરુ સાથે, પ્રભુ સાથે જ્યાં પણ આપણે મળ્યા છીએ, આ મળ્યા છીએ એ પણ એમને એમ નથી મળ્યા. આ 3માંથી આપણો કોઈ એક સંબંધ છે. કદાચ દરેક જોડે બ્રહ્મ સંબંધનો સંબંધ ના હોય તો ક્યાંક લીલા સંબંધ હશે, કે નિત્ય લીલાનો કોઈ સંબંધ હશે. ક્યાંક લીલા સંબંધ નહીં હોય તો કોઈ ભાવ સંબંધ હશે. આપણે વાર્તા છે ને, આ ભાવથી પ્રાગટ્ય થયું, આ ભાવના પ્રાગટ્ય ચંદ્રાવલીજીના ભાવથી પ્રગટ થયા. તો ત્રીજો સંબંધ એ ભાવ સંબંધ છે. આ 3માંથી કોઈ એક સંબંધ ક્યાંક આપણે બધાનો છે, અને એટલા માટે આપણે બધા સત્સંગ કરવા એક જગ્યાએ ભેગા થયા. આ 3માંથી કોઈ એક સંબંધ તો છે જ, નહીં તો મળવાનું થાત જ નહીં ભૂતલ પર આપણા લોકો. તો બ્રહ્મ સંબંધની આજ્ઞા કરીને પહેલું બ્રહ્મ સંબંધ અમલાજીને કરાવ્યું, અને ત્યારે મહાપ્રભુજીએ આ સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ સૌથી પહેલા દામોદરદાસ હરસાનીજીને ભણાવ્યો. આવો પ્રવેશ કરીએ. થોડી પ્રસ્તાવના લાંબી થઈ, પણ ગ્રંથના દર્શન માટે, સમજવા માટે આવશ્યક હતું. આવો પ્રવેશ કરીએ સિદ્ધાંત રહસ્યમાં. લગભગ આપ બધા જ પાઠ કરો છો એટલે આપને બધાને યાદ છે. સાથે મળી એક એક શ્લોકનું અવગાહન કરીએ. જે મહાપ્રભુજી આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ બનાવ્યો, સૌથી પહેલા મહાપ્રભુજી આ ગ્રંથમાં સ્થાન, સમય અને મને સાક્ષાત ભગવદ આજ્ઞા થઈ છે એ વાતનો ઉલ્લેખ અહીંયા કરી રહ્યા છે. અંતઃકરણ પ્રબોધમાં બી વચન છે કે મને આજ્ઞાઓ થઈ છે. ગંગા સાગર સંગમે આપી પશ્ચાત મધુવને, આ 2 આજ્ઞા પૂર્વમાં થઈ, એમ ત્યાં પધારવાની નિત્ય લીલામાં એનો ઉલ્લેખ મહાપ્રભુજીએ કર્યો છે. કારણ કે એને કારણે ગ્રંથની પ્રમાણિકતા સિદ્ધ થઈ છે. અહીંયા પણ મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા તો આપણને સંશય થાય કે શ્રી મહાપ્રભુજીને તો ખબર જ છે ભૂતલ પર કેમ પધારવાનું, કઈ રીતે દૈવી જીવોનો ભગવત સંબંધ કરવાનું, એ તો જાણે જ છે. પછી કેમ ચિંતા મહાપ્રભુજીએ કરી અને કેમ ઠાકોરજીએ પ્રગટ થઈને મંત્ર આપ્યો? કારણ આ વલ્લભ સંપ્રદાય પ્રગટ કરવાનો છે, પુષ્ટિ માર્ગ પ્રગટ કરવાનો છે. અને જે સંપ્રદાયનું પ્રાગટ્ય ભગવદ આજ્ઞાથી ન હોય એને મૂળ સંપ્રદાય ન કહેવાય. સંપ્રદાયની પહેલી શરત એ છે કે એનો પ્રારંભ ભગવદ આજ્ઞાથી થાય. આપણે ત્યાં આપણે મહાપ્રભુજીને ભગવાન કહીએ, શ્રીનાથજીને ઠાકોરજી કહીએ, આ તો બધું 500-550 વર્ષ પહેલા થયું. તો કોઈ એમ કે તમે તો વૈષ્ણવ છો એટલે તમારા ભગવાનને ભગવાન કહો, ગુરુને ભગવાન કહો, અમે કેમ માનીએ? તો કે ના ના, અમે કહીએ એમ નથી. આ કોઈ 500 વર્ષની વાત નથી, આ તો હજારો વર્ષ પહેલા પુરાણોમાં લખાયેલું છે. ગર્ગ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગીએ લખી નથી, એ તો ગર્ગજીએ લખી છે. અને ગર્ગજીએ સ્પષ્ટ ગર્ગ સંહિતામાં શ્રીનાથજીના નામ સાથે વર્ણન કર્યું છે કે કલયુગના 4500 વર્ષ વીત્યા બાદ આ રીતે શૃંગાર મંડન વ્રજમંડળમાં હું ગોવર્ધનનાથ અને શ્રીનાથ નામથી પ્રગટ થઈશ, એવું ગર્ગ સંહિતામાં સ્પષ્ટ લખેલું છે. આ કોઈ પુષ્ટિ માર્ગીએ લખેલું નથી. આપણું માર્ગ એ વેદોક્ત પ્રમાણિત માર્ગ છે, શાસ્ત્રોક્ત માર્ગ છે. મહાપ્રભુજી માટે ભવિષ્ય પુરાણમાં લખેલું છે, અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. હવે પુરાણ તો વ્યાસજીએ લખ્યા છે, કોઈ પુષ્ટિ માર્ગી લખવા થોડી ગયું હતું, પણ પ્રમાણો છે. સાંડિલ્ય સંહિતામાં લખેલું છે, સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે. તો આ શાસ્ત્રોક્ત પ્રમાણ છે. એટલે મહાપ્રભુજી પણ ઈચ્છે છે કે કદાચ હું બ્રહ્મ સંબંધ આપી દઉં તો એ પ્રમાણિત ન કહેવાય, પણ જ્યારે ભગવદ આજ્ઞાથી થાય ત્યારે ભગવદ આજ્ઞા વેદ તુલ્ય કહેવાય. ભગવદ વાણી એ વેદ બરાબર કહેવાય. હવે વ્યાસજીને ખબર નથી ભાગવતજી છે, અને ભાગવતજી નું મહાત્મ્ય એમણે પદ્મ પુરાણમાં પહેલેથી લખ્યું છે. તો કોઈનું મહાત્મ્ય ક્યારે લખાય? જ્યારે એ ગ્રંથ વિશે ખબર હોય. પછી કેમ વ્યાસજીને શોક થયો? નારદજી પધાર્યા, નારદજીના મુખે સાંભળ્યું અને પછી ભાગવતજીનું દર્શન કરીને ગાયું. કારણ જો પોતે લખે તો વ્યાસજીએ લખેલું કહેવાય,
પછી એ વેદોક્ત વેદ તુલ્ય ન કહેવાય, પણ જો પરંપરામાં જોડાય કે ભગવાન બ્રહ્માજીને કે, બ્રહ્માજી નારદજીને કે, અને નારદજી પછી જો વ્યાસજીને આપે તો ભગવાનની પરંપરામાં જોડાય તો એ પ્રમાણ ગ્રંથ કહેવાય, એ વેદ તુલ્ય થઈ જાય. અને એટલા માટે નારદજીથી શોક મુક્ત થઈ અને પછી ભાગવતજીની રચના કરી. એમ જ મહાપ્રભુજીને ખ્યાલ છે, પણ પ્રભુના મુખેથી મંત્ર સાંભળવો છે અને તો જ એ મંત્ર કહેવાય. તો આ મંત્રના ઋષિ સ્વયં મહાપ્રભુજી થયા. ઋષય મંત્ર દ્રષ્ટાર, ઋષિની વ્યાખ્યા જ કરી. ઋષિ કોણ કહેવાય? મંત્ર બનાવે ઋષિ નહીં, જેને ધ્યાનમાં મંત્ર દેખાય એ ઋષિ, જે મંત્રને જુએ છે એ ઋષિ. તો સ્વયં ભગવદ આજ્ઞા થઈ મહાપ્રભુજીને થઈ. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી એ વાતનો ઉલ્લેખ કરે છે કે ક્યારે? શ્રાવણસ્ય અમલે પક્ષે. શ્રાવણ માસ સૌથી પહેલા. હવે ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોના અર્થો કર્યા હોય કે શ્રાવણ માસ કેમ, તો કે શ્રવણ મહિનામાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે શ્રવણ નક્ષત્રમાં ત્યારે શ્રાવણ માસ આવે અને એ ભગવાનનો માસ થઈ જાય, કારણ કે શ્રવણ નક્ષત્રના અધિષ્ઠાતા વિષ્ણુ છે. અને એટલા માટે શાસ્ત્રોમાં, વેદોમાં ક્યાંક ક્યાંક પરબ્રહ્મને વિષ્ણુ શબ્દથી પણ બોલાવ્યામાં આવ્યા છે. જો શાસ્ત્રોમાં આ સમજવાની જરૂર છે, વેદો અને પુરાણોમાં, કે જ્યાં આ વિષ્ણુ શબ્દ બે રીતે વપરાયા છે વેદોમાં અને શાસ્ત્રોમાં. એક વિષ્ણુ શબ્દ દેવતા માટે પણ વપરાયો છે અને એક વિષ્ણુ શબ્દ પરબ્રહ્મ માટે પણ વપરાયો છે. એટલે એ વિવેકથી સમજવું પડે ગુરુજનો પાસે કે કયો વિષ્ણુ શબ્દ કોના માટે છે. તો અહીંયા કહ્યું કે આ તો પ્રભુ પ્રગટે એના માટે શ્રાવણ માસ. બીજો અર્થ કર્યો કે મહાદેવજીનો માસ કહેવાય ને, પરમ ભક્ત મહાદેવજી છે તો ભક્તો પર કૃપા કરવાનો આ માસ છે, એનો પણ એક ઉલ્લેખ. અને ઘણી ચર્ચાઓ એની કરી. તો શ્રાવણસ્ય અમલે પક્ષે, અને શુક્લ પક્ષ, અમલ પક્ષ, જેમાં મલ ન હોય એ અમલ. આપણે તો પહેલી જ વાર્તામાં 84 વૈષ્ણવમાં આવે ને, દમલા સો અમલા, જેમાં મલ રહિત છે. એટલે કે ધીરે ધીરે ચંદ્રમા પૂર્ણ થવાનો હોય, પ્રકાશ પથરાવાનો હોય. એટલે એ જ કહ્યું કે આ અંધકાર રૂપી સંસારમાં હવે કૃપાનો પ્રકાશ પથરાશે, એટલે અમલે પક્ષે. કે ધીરે ધીરે હવે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ में और ભક્તિ ચાંદની છાય રહી. અહીંયા તો મહાપ્રભુજીને ગુસાઈજીની કૃપા હવે ભૂતલ પર થવાની છે, પ્રકાશ પથરાશે અમલે પક્ષે. એકાદશ્યામ, એકાદશી, અને એકાદશી તો પ્રસિદ્ધ છે, ભગવદ રૂપ કહેવાય. એકાદશ ઇન્દ્રિયો કે જ્યાં ભગવદ સામીપ્ય પાસ કરે, સામીપ્યને પ્રાપ્ત કરે. એકાદશી ઉપવાસ, આપણે ઉપવાસ, ભગવાનની પાસે વાસ કરો. એટલે એકાદશી એટલે ખાલી ખાવું જ નહીં, એ તો ખાલી મુખનો ઉપવાસ કહેવાય. આંખનું આવે, કાનનું આવે, જીભનું આવે, પગનું આવે, હાથનું આવે. એકાદશી બધું જ આ એકાદશ ઇન્દ્રિયો ભગવાન પાસે વાસ થવી જોઈએ. એટલે નક્કી કરવાનું કે એકાદશીના દિવસે બહુ વોટ્સઅપ ઉપર વાત નહીં કરું, ફેસબુક ઉપર બહુ ચેટ નહીં કરું. આ બધા એકાદશી જ કહેવાય. ઘણા બધા એમાં તો સંકલન છે. તો એકાદશી વાસ, તો એકાદશ ઇન્દ્રિયો હવે ભગવાનને સમર્પિત કરવાનો સમય આવી ગયો છે. એટલે એકાદશ્યામ, કારણ કે બ્રહ્મ સંબંધમાં બધું બોલીએ છે ને, દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, આ બધું જ સમર્પણ છે. આલોક અને પરલોક બધાનું સમર્પણ કરી દીધું જીવે. આજ શરણાગતિ એટલે એક શરણાગતિની વિધિ આવી આપણી પાસે. શરણાગતિનું મહાત્મ્ય તો બધામાં, ભાગવત ગીતા, વેદ બધામાં કહ્યું છે, પણ હવે વિધિવત શરણાગતિનો માર્ગ પ્રાપ્ત થયો. એકાદશ્યામ મહાનિશી, એ મધ્યરાત્રિએ. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા કી જય. એકાદશ્યામ મહાનિશી, આટલી રાત્રિઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એક તો આ પવિત્ર એકાદશીની રાત્રિ જે દિવસે ઠાકોરજી પ્રગટ થયા, બીજી પ્રભુ જે દિવસે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું, અને ત્રીજી તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ, જે મહારાસની રાત્રિ છે. આટલી રાત્રિઓ પ્રસિદ્ધ આપણે ત્યાં છે. તો મહાનિશી, આ નિશી મહાનિશી થઈ ગઈ.
કારણ કે સ્વયં ઠાકોરજી પ્રગટ થયા અને મહાપ્રભુજી પોતે પ્રગટ અહીંયા શબ્દોમાં લખી રહ્યા છે કે મને કોઈ સ્વપ્ન આવ્યું યા આકાશવાણી થઈ યા કોઈના મુખેથી ભગવાને કહેવડાવ્યું, એવી કોઈ વાત નથી. વાત શું બની છે? સાક્ષાત ભગવતા પ્રોક્તમ. સાક્ષાત પ્રભુ મારી સામે પ્રગટ થયા છે. એ મહાપ્રભુજીના વચન છે, શ્રી વલ્લભના વચન છે. સાક્ષાત કઈ રીતે પ્રભુ બોલે? તો કે હા, ગીતાજીમાં પણ અર્જુન નીચે બેઠા ને આખું ભગવાને વિરાટ સ્વરૂપ દર્શન પ્રગટ આપ્યા છે, અનેક પ્રમાણો છે. એટલે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજી બોલ્યા છે. અને તદક્ષર સહ ઉચ્યતે, એ અક્ષરે અક્ષર હું કહું છું. મારું કાંઈ ઉમેરતો નથી, એનો કોઈ વિસ્તાર કરતો નથી, એની કોઈ સમજ આપતો નથી, પણ જે ઠાકોરજી શબ્દે શબ્દ બોલ્યા એ જ શબ્દે શબ્દ હું તમને કહું છું. અને એમ કહી અને બીજા શ્લોકમાં ભગવદ વચનો જે છે એ મહાપ્રભુજી આજ્ઞા કરે. જે આજ્ઞા થઈ ભગવદ આજ્ઞા, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવાથી દેહ અને જીવના સમસ્ત દોષો નિવૃત્ત થઈ જશે. અને દોષા પંચવિધા, દોષો 5 પ્રકારના છે. સ્મૃતિઓમાં કયા? સ્મૃતા. બ્રહ્મ સંબંધ મંત્ર મહાપ્રભુજીએ ન લખ્યો, કારણ કે મંત્ર ગુપ્ત હોય અને એટલા માટે ગ્રંથમાં ન લખ્યો. પણ આજ્ઞા કરી કે મંત્રથી શું પ્રાપ્ત થશે. એ 84 અક્ષરનો મંત્ર જે આપણે કહીએ, ગદ્ય અને મંત્ર, અનેક અનેક ભાવો. એ મંત્રની તો ઘણી બધી આચાર્યોએ ચર્ચાઓ કરેલી છે કે જે હજારો વર્ષોથી વિખૂટો પડેલો જીવ અંશ છે પણ પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે. તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે, અને તાપ પણ નથી થતો કે ક્યારે પ્રભુ મળશે. ભગવાનથી વિખૂટા પડ્યા એ દુઃખની વાત નથી, પણ વિખૂટા પડ્યા એનું દુઃખ નથી, એ સૌથી મોટી દુઃખની વાત છે. કે હજી એ જીવની અંદર એ તાપ જાગતો નથી. કેટલા જન્મો થઈ ગયા, ક્યારે પ્રભુ મળશે, ક્યારે એને પ્રાપ્ત કરીશ, એ વાતનો તાપે તને જીવ થતો નથી. સુદાસજી તો કહે, મન તોસો કીતી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજ તજ પાખંડ ચતુરાય. જન્મત મરત અનેક જુગ બીતે અજહુ લાજ નાય. સુરદાસજી કહે કે જો કોઈ વિદ્યાર્થી ભણવા ગયો હોય અને એક ધોરણમાં નપાસ થઈને પાછો એ જ ક્લાસમાં જવાનું આવે ને તો એને શરમ આવે, એને સંકોચ થાય કે મારે સ્કૂલે નથી જવું, પાછું એ જ ધોરણમાં જવાનું, મારી સાથેના તો બધા આગળ નીકળી ગયા અને મારે પાછું એ જ ક્લાસમાં જવાનું. એમ સુરદાસજી કહે કે અરે જીવ, તને શરમ નથી આવતી?